ચોટીલામાં સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે। ચોટીલા એસડીએમે ચેકિંગ કરતા ગેરરીતિઓ સામે આવી છે। ઢોકળવા, દેવપરા, ખેરાણાની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ। ઘઉં, ચોખા સહિતની વસ્તુઓમાં બારોબાર વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું। સંવાદદાતા અમિત તુરખિયા અમારી સાથે જોડાયેલા છે। અમિત, આપની પાસેથી જાણવા માંગીશું, સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે, કઈ રીતે ખુલાસો થયો? જી કિન્નરી, જરૂરથી જણાવી દઉં કે એસડીએમ દ્વારા હાલ ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનો ઉપર અચાનક જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાં સસ્તા અનાજ જે આપવામાં આવતું હોય છે તેનો સ્ટોકનું પણ ગણતરી કરવામાં આવી હતી। સ્ટોકમાં પણ વધઘટ જોવામાં આવી હતી। ઘઉં છે, ચોખા છે, ખાંડ છે, એમાં વધઘટ જોવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક કૂપનમાં જેની કાપલી આપવાની આવે છે તે કાપલી પણ દુકાનદારો નહોતા આપતા, જેવી અનેક બાબતોમાં હાલ ગેરરીતિ જોવામાં આવતા 4 થી વધુ સસ્તા અનાજને દુકાનદારોને હાલ તેમની સામે કાર્યવાહી કરવાની કામગીરી એસડીએમ દ્વારા કરવામાં આવી રહી છે। જી કિન્નરી। જી, ધન્યવાદ અમિત આ માહિતી માટે।